હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ ની અંદર એક્સરસાઇઝના નેક્સ્ટ સમની. તમને યાદ હોય તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકોએ એક્સરસાઇઝના સમ નંબર 9.1 થી લઈ અને 9.5 સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું, બરાબર. તો આજે આપણે બીજા 5 સમ છે એ કમ્પ્લીટ કરવાના છે, એટલે કે 9.6 થી 9.10 સુધી. તો ચલો 9.6 છે, એનો ક્વેશ્ચન રીડ કરવો જોઈએ. ક્વેશ્ચન નંબર 9.6. ચલો એમાં તમને પ્રિઝમ ની વાત કરેલી છે. પ્રિઝમ માટે તમે લખી જ આપું છું, જોવો જોઈએ. ફોર પ્રિઝમ you are given the minimum deviation. ચલો ભાઈ, મિનિમમ ડેવિએશન ને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા ઓફ m કહી છે, અથવા તો d ઓફ m. એ તમને આપેલું છે 40 ડિગ્રી. જોવો જોઈએ. તમારા લોકોએ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ ફાઇન્ડ કરવાનું છે. બધી વસ્તુ હું તમને લખી જ આપું છું, બરાબર. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ, જેને આપણે હંમેશા કહીએ છીએ n2, બરાબર ને ભાઈ? એ તમારે ફાઇન્ડ કરવાનું છે. અને બીજું, હવે બરાબર ધ્યાન આપજો, તમારી બુકમાં અલગ વર્ડ યુઝ કરેલો છે ક્વેશ્ચનમાં. રિફ્રેક્ટિંગ એંગલ આપેલો છે, સાંભળજો. રિફ્રેક્ટિંગ એંગલ પ્રિઝમ માટે છે ને, રિફ્રેક્ટિંગ એંગલ એટલે એકચ્યુઅલી પ્રિઝમ એંગલ જ કહેવાય. એનું બીજું નામ છે, બરાબર છે? તો ધ્યાન રાખજો. આ તમને એકચ્યુઅલમાં એંગલ ઓફ પ્રિઝમ, ઓર યુ કેન સે પ્રિઝમ એંગલ આપેલો છે, જેને આપણે શું સિમ્બોલ આપી છે યાદ કરો જોઈએ, કેપિટલ A. એ તમને આપેલો છે 60 ડિગ્રી, મતલબ કે આ ઇક્વિલેટરલ હશે, બરાબર? ઇક્વિલેટરલ. ચલો પહેલા તમારે આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ફાઇન્ડ કરવાનો છે. તો જોવો જોઈએ ભાઈ, આનું ડેવિએશન એંગલ માટે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનું ઇક્વેશન શું થાય તમને ખબર જ છે. ઇક્વેશન ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ફોર પ્રિઝમ you already know. ખાસ ધ્યાન આપજો ભાઈ, n2/n1 મેં તમને પહેલા એક એડવાઇસ આપેલી કે એકચ્યુઅલમાં આપણે n = લખી દઈએ, આપણે હેબિટ એવી રાખવાની કે n2/n1 રાખવાનું. આ હેબિટ તમને આજે આ જ સમમાં કામ આવી જશે. જોજો કેમ. તો કે n2 એટલે કોણ થાય? પ્રિઝમનો પોતાનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ ઇટસેલ્ફ, પોતાનો. બટ આ n1 છે એ મેં તમને પહેલાય કીધું હતું કે દર વખતે એર એટલે કે હવા હોય એવું નેસેસરી નથી. આ વખતે અહીંયા એર છે. હમણાં આમાં જ આપણે પાર્ટ 2 કેલ્ક્યુલેટ કરશું, તો એમાં એરની જગ્યાએ વોટર હશે. ખ્યાલ આવે છે? એટલે આપણે એવી હેબિટ રાખવાની કે n2/n1 બે લખવાનું. n2 is refractive index of prism itself and n1 is the refractive index of medium in which the prism is put. જેમાં પ્રિઝમ રાખ્યો છે એ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે. ચલો ઇઝ ઇક્વલ ટુ, ઇક્વેશન તમને યાદ જ હશે, શું થાય? સાઇન ઇન બ્રેકેટ ડેલ્ટા m પ્લસ a/2. આનું આપણે આખું પ્રૂફ કરેલું છે, અપોન સાઇન a/2. રેડી છે? તો ચલો ભાઈ, n2 છે એ તમારે ફાઇન્ડ કરવાના છે, બરાબર ને? અને n1 આપણે એર માટે શું લઈ લઈએ? 1. રેડી? હવે અહીં આપણે ક્લેરિફાઈ કરી દઈએ, બસ. પ્રિઝમ ઇન એર. અને તમને હું ધ્યાન ખેંચવા માટે હાઇલાઇટ પણ કરી દઉં છું. અહીંયા પ્રિઝમ એરમાં છે, બરાબર છે? પ્રિઝમ છે એ એરમાં છે. ચલો જ્યાં હતા ત્યાં આવી જાય. સો સાઇન ઇન બ્રેકેટ ડેલ્ટા m is given 40 degree, you can see, plus a is given 60 degree, divide by 2, again sin a is given 60 degree by 2. ચલો ભાઈ શું થશે જોવો જોઈએ. sin 60 plus 40 કેટલા થશે ભાઈ? 100 by 2 કેટલા થશે? 50 degree. રેડી? 60 by 2 કેટલા થશે? 30. અહીંયા કેટલા આવશે ભાઈ? sin 30. રેડી છે? ચલો sin 50 થી આપણે એકવાર કેલ્સીમાં કરી લઈએ ફટાફટ. sin 50 તમને મળશે, સાંભળજો, 0.766. 0.766. અને sin 30 એટલે શું થાય? 1/2, બરાબર ને? 1/2 એટલે શું થાય? 0.5. એ પછી આપણે કેલ્સીમાં કરવાની કઈ જરૂર નથી. અને લાસ્ટ સ્ટેપ, ચલો આજે આન્સર આવ્યો, ડિવાઈડ બાય શું કરશું ભાઈ? 0.5.
રેડી છે, તમને મળશે એક્ઝેક્ટલી 1.532, આપણે લખશું 1.53. રેડી છે, ચલો આન્સર ચેક કરી લેજો ભાઈ, પરફેક્ટ આવી જશે 1.53, બરાબર. હા, હવે આપણે પાર્ટ 2 ની વાત કરવાની છે. પાર્ટ 2 માં આપણે ક્લિયર લખશું ભાઈ. હવે એમ કે છે, સાંભળો કે પ્રિઝમ છે એ ક્યાં છે? વોટર ની અંદર છે. નાઉ when prism is placed in water, then what will be the equation? ચલો આ જ ઇક્વેશન લગાડવાનું છે, બટ અહીંયા આપણે શું લખશું? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ વોટર, સમજાય? જેમ આપણે અહીંયા મૂક્યો છે. ચલો બાકીનું બધું કોપી જ રહેશે. સેમ સાઇન ડેલ્ટા એમ પ્લસ એ અપોન 2 અપોન સાઇન a/2. ચલો હવે ધ્યાન આપજો ભાઈ, n2 છે એ આપણે ગરમા ગરમ ફાઇન કરી દીધા, બરાબર છે, 1.53. એ અહીંયા પુટ કરવાના છે, એટલે ભૂલ ન કરતા, બરાબર. અને વોટર માટે આપણે ઓલવેઝ શું લઈ જઈએ ભાઈ? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.33. રેડી? ચલો આ વખતે તમારે સાંભળજો, ડેવિએશન એંગલ છે એ ફાઇન કરવાનો છે, એટલે આપણે એને નામ આપી દઈશું ડેલ્ટા ઓફ એમ ડેશ પ્લસ, ચલો એ કેટલા થશે ભાઈ? 60 ડિવાઈડ બાય 2 અપોન અહીંયા શું આવશે ભાઈ? સાઇન 60 ડિવાઈડ બાય 2. રેડી છે? ચલો હવે નેક્સ્ટ સ્ટેપ ધ્યાન આપજો ભાઈ. 1.53 ડિવાઈડ બાય 1.33, એનો આન્સર આવશે 1.15. 1.15 મલ્ટીપ્લાય બાય આ સાઇન 60/2 કેટલા થાય? સાઇન 30 થાય. એને આપણે સામે જવા દઈએ. ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? ઉપરના સ્ટેપને કોપી કરી નાખી. સાઇન ડેલ્ટા એમ ડેશ પ્લસ 60 ડિવાઈડ બાય 2. ઓકે, ચલો ભાઈ હવે નેક્સ્ટ સ્ટેપ શું થશે બોલો જોઈ? આજે 1.15 આવ્યા, ખ્યાલ આવે? એને મલ્ટીપ્લાય બાય કેટલા કરશો? સાઇન 30. સાઇન 30 એટલે શું થાય? 0.5, બરાબર ને? 1/2 થાય એટલે 0.5. તમને મળશે એક્ઝેક્ટલી 0.575. તમને મળશે 0.575 is equal to sin in bracket delta m dash plus 60 divided by 2. ચલો હવે બરાબર ધ્યાન આપજો ભાઈ, આપણે sin ને is equal to ની સામે જવા દઈએ, શું થઈ જાય? sin ઇન્વર્સ થઈ જાય. શું આવશે જોજો? sin ઇન્વર્સ in bracket 575. ચલો એથી sin નીકળી જશે, ઓનલી શું હશે? ડેલ્ટા m dash પ્લસ 60/2. રેડી છે? ચલો ભાઈ સાઇન ઇનવર્સ તમારે આનું લેવાનું છે. જો સાઇન ઇનવર્સ તમે લેશો એટલે તમને મળશે 35.11 ડિગ્રી. આ બધું ડિગ્રીમાં જ લખું છું. 35.11 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ ડેશ પ્લસ 60 ડિવાઈડ બાય 2. ચલો ભાઈ તમે સમજી ગયા છો. હવે શું કરશું સાંભળજો, આ 2 ને સામે જવા દઈએ. જો 2 ને સામે જવા દઈશું શું થશે? 35 to 70, કેટલા થશે? 22 ડિગ્રી. અને ધ્યાન આપજો ભાઈ, 2 સામે જશે અને 60 ની ક્યાં આવી જશે? લેફ્ટ સાઈડ. ખ્યાલ આવે છે? આ તમારું લાસ્ટ સ્ટેપ બચશે. So your answer will be delta m dash is equal to 10.22 ડિગ્રી. રેડી છે? ચલો ચેક કરી લો, આન્સર પરફેક્ટ આવી જશે. આ મેં ડિગ્રીમાં લખ્યું છે, મિનિટમાં કન્વર્ટ કરો તો એ પ્રમાણે થાય, બરાબર છે? તો અહીંયા આવી ગયો તમારો ફાઇનલ આન્સર કે તમે આ પ્રિઝમને વોટરમાં મૂકી દેશો તેનો ડેવિએશન એંગલ છે ચેન્જ થઈ જશે. જો હવે આપણે કમ્પેરિઝન કરી, સાંભળજો ખાસ, કે આપણે આને એરમાં રાખી છીએ, સાંભળજો, પ્રિઝમને, તો એનો ડેવિએશન એંગલ કેટલો છે? 40 ડિગ્રી. અને એને વોટરમાં રાખી છે તો ડેવિએશન એંગલ શું થઈ ગયો ભાઈ? 10.22 ડિગ્રી. મતલબ કે આ એમસીક્યુમાં કામ આવે, વોટરમાં રાખવામાં આવે તો ડેવિએશન એંગલ થી ડિક્રીઝ થઈ જાય. જો એટલે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વધશે, ડેવિએશન એંગલ શું થાય ભાઈ? ડિક્રીઝ થતો જાય. તો આ ક્યાં નોટ ડાઉન કરી લેજો, બરાબર? ચલો હવે આપણે વાત કરીએ નેક્સ્ટ સમ એટલે કે 9.7 ની. ચલો ભાઈ નેક્સ્ટ સમ જો 9.7 નો ક્વેશ્ચન રીડ કરો. અહીંયા તમને ડબલ કોન્વેક્સ લેન્સ આપ્યો છે. ડબલ કોન્વેક્સ મતલબ બંને એની સરફેસીસ કર્વડ હશે. ચલો એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપેલો છે, જેને આપણે ગ્લાસ કહી દઈએ ને ભાઈ. લેન્સ તેનો બનેલો હોય ગ્લાસનો, તો કેટલો આપેલો છે ગ્લાસનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ? જો આની અંદર 1.55 એના લેન્સના ગ્લાસનો. એની બંને સાંભળજો રેડિયસ છે, રેડિયસ એ કેવી છે ભાઈ? સેમ આપી છે. રેડી છે? અને ઓબ્વિયસ વાત છે, કોન્વેક્સ લેન્સ હોય
એની ફોકલ લેન્થ કેવી હોય? પ્લસ જ હોય. તમારે લોકોએ શું કરવાનું છે ભાઈ? એની રેડિયસ છે બે સેમ આપી જાય એને ફાઇન્ડ કરવાનું છે. હવે તમને ખ્યાલ જ છે ભાઈ કે ડબલ કોન્વેક્સ લેન્સ હોય આપણે કેટલી બધી વાર યુઝ કરવું છે. તો એની જે ફર્સ્ટ સરફેસ છે એનું ફેસ જોવો જોઈએ. ફર્સ્ટ સરફેસ છે એનું કર્વેચર ક્યાં આવે? રાઈટ સાઈડ આવે, અહીંયા ક્યાંક. સમજાય? એની જે R1 હશે એ કેવી હશે? પ્લસ R હશે. ને સેકન્ડ સરફેસ છે એનું કર્વેચર ક્યાં આવે? લેફ્ટ સાઈડ આવે. તો એની જે કર્વેચર છે એ કેવી હશે ભાઈ? માઇનસ હશે. બરાબર? દર વખતે આપણે આવું બતાવી જ છીએ. બસ હવે આપણે ડાયરેક્ટ શેનો યુઝ કરશું ભાઈ? જોવો જોઈએ લેન્સ મેકર ફોર્મ્યુલા from lens maker formula. ચલો lens maker formula શું થાય બોલો જોઈ? 1/f is equal to n2 minus n1 upon n1 in bracket 1/r1 minus 1/r2. રેડી છે? ચલો ભાઈ કોન્વેક્સ લેન્સ માટે ડ્રો કરેલું છે. f કેવી હશે? પોઝિટિવ. એટલે શું હશે? 1/20. n2 કેટલા આપેલા છે જોવો જોઈએ? 1.55. ચલો એર માટે n1 કેટલા જોઈએ તો 1 ઇન બ્રેકેટ 1/. ચલો ફર્સ્ટ r થી કેવી આવશે ભાઈ? ઓલવેઝ પોઝિટિવ. એન્ડ સેકન્ડ r થી કેવી આવશે? ધ્યાન આપજો, નેગેટિવ. રેડી છે? ચલો અહીંયા શું થશે ભાઈ? 1/20. 1.55 minus 1 કરશો એટલે કેટલા આવશે? 0.5. ચલો અહીંયા શું થશે ભાઈ? માઇનસ માઇનસ પ્લસ 1/r પ્લસ 1/r શું થશે? 2/r. બરાબર છે ને? ચલો 0.55 into 2 કરશો કેટલા આવશે? 2 5 10 ઉપર 0 આવશે ઉપર 1 2 5 10 11 તમને મળશે 1.10 ડિવાઈડ બાય r. રેડી છે? ચલો સામ સામે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી નાખો. r1 r એન્ડ 20 જશે સામે શું થશે? 1.1 into 20. ચલો એક 0 નાખી દેશો 11 થાય. 11 2 22. લ્યો આવી ગયો તમારો આન્સર. यानी रेडियस કેટલી હશે ભાઈ? તો કે 22 સેમી. રેડી છે? ચલો હવે આપણે વાત કરી નેક્સ્ટ ટર્મ એટલે કે 9.8 ની. હવે 9.8 માં પણ બે પાર્ટ માંગેલા છે. બરાબર ધ્યાન આપજો. પાર્ટ નંબર એ ચલો આખો ક્વેશ્ચન કહું છું કે પહેલા તમે ક્યાંય પણ લેન્સ નથી મૂકતા ત્યારે એમ કહે છે કે બે જે રેસ છે એ કન્વર્સ થઈ, કન્વર્સ એટલે ક્યાંક ભેગા થઈ અને તમને ઇમેજ આપે છે. સાંભળજો. તો આપણે પહેલા એને ડ્રો કરી નાખી, નહીં તો તમને કઈ સમજાશે નહીં. બરાબર છે? જોવો જોઈએ. સપોઝ આ રીતે બે રેસ આવે છે. સાંભળજો ખાસ. તો એ આ રીતે ક્યાંક કન્વર્ટ થઈ આ રીતે જોવું જોઈએ. અને અહીંયા પોઈન્ટ P પાસે શું થાય છે? ઇમેજ આપે છે એટલે કે ભેગા થાય છે. સમજાય? હવે આગળ રીડ કરો. ચલો હવે એમ કહે છે કે તમારે એ રેસ છે એની વચ્ચે એક લેન્સ મૂકવાનો છે. એક વખત તમારે કોન્વેક્સ લેન્સ અને એક વખત તમારે કોન્કેવ લેન્સ મૂકવાનો છે વારાફરતી. બરાબર? કોન્વેક્સ લેન્સ છે ક્યાં મૂકવાનો છે? સાંભળજો 12 સેમી. ઓકે 12 સેમી ઉપર મૂકવાનો છે. બરાબર છે? તો આના રસ્તામાં તમારે એક કોન્વેક્સ લેન્સ મૂકવાનો છે. ક્યાંથી? જ્યાં તમને ઇમેજ મળી ત્યાંથી. સાંભળજો. તો આપણે એના રસ્તામાં શું કરશું? એક કોન્વેક્સ લેન્સ મૂકી દેશું. ધ્યાન આપજો. ચલો આ થઈ ગયો કોન્વેક્સ લેન્સ. કોન્વેક્સ લેન્સ નું કામ શું છે ભાઈ? ડાયવર્સ કરવાનું. તો કોન્વેક્સ લેન્સ મૂકી દો. ઓબ્વિયસ વાત છે રિફ્રેક્શન થાય. રિફ્રેક્શન થાય એટલે જ્યાં તમને ઇમેજ મળતી હોય એના કરતાં તમને જલ્દી ઇમેજ મળી જાય. બીકોઝ આ રેસ વધારે પડતા રિફ્લેક્ટ થાય. બરાબર? હવે તમને ઇમેજ છે ક્યાં મળે? આવી રીતના નજીક ક્યાંક મળી જશે. જો આ રીતના રેસ છે એ થોડાક વળી અને રિફ્રેક્ટ થઈ જશે. સમજાય? તો તમને એની ઇમેજ ફાઇનલી ક્યાં મળશે? અહીંયા. આ એની ફર્સ્ટ ઇમેજ છે. જોવો જોઈએ. અને સાંભળજો આ તમને લેન્સ ક્યાં મૂકવાનો કીધો તો બોલવો જોઈએ. આ જે પોઈન્ટ છે ત્યાંથી 12 સેમી ઉપર. હવે આમાં ટ્વિસ્ટ શું છે? સાંભળો. આની કેલ્ક્યુલેશનમાં તો કાંઈ નથી, એકદમ ઇઝી સમજે. પણ ટ્વિસ્ટ શું છે? સાંભળો કે આ વખતે લેન્સની જે રાઈટ સાઈડ છે એ તમારો ઓબ્જેક્ટ થઈ જાય. એટલે આ વખતે છે ને આ પ્લસ આવશે. સમજાય? બીકોઝ રિયલમાં સાંભળજો, રિયલમાં તમારો ઓબ્જેક્ટ તો ક્યાંક આમ દૂર છે. તમે જોઈ શકો છો. એમાંથી રેસ આવ્યા અહીંયા ભેગા થાય છે. તો અહીં તમને શું મળી ગઈ? પેલી ઇમેજ. અને આપણે ઓલી ગોલ્ડન લાઈન કે આની જે ઇમેજ તમને મળે છે
એ લેન્સ માટે શું કરે, ઓબ્જેક્ટનું કામ કરે, સમજાય? તો અત્યારે આ જે ઓબ્જેક્ટ છે એ લેન્સની રાઈટ સાઈડ છે એટલે પ્લસ આવે. અહીંયા ટ્વિસ્ટ છે એ ભૂલાઈ ગયું તો પૂરું, બાકી તો કંઈ છે નહીં. ચલો આ લેન્સ છે એનો તમને શું કહેવાય, આપણે ફોકલ લેન્થ પણ આપેલી છે. કોન્વેક્સ લેન્સ હોય તો તમને ખબર જ છે કે એની ફોકલ લેન્થ કેવી હોય, પોઝિટિવ હોય. તમારે શું કરવાનું છે ભાઈ, આ લેન્સથી આ જે ઇમેજ મળી એનું ડિસ્ટન્સ. હવે વસ્તુ કાંઈ નથી, જોવો જોઈએ, ખાલી તમારે લેન્સ ફોર્મ્યુલા એપ્લાય કરવાનો છે. બટ અહીંયા તમે પ્લસની જગ્યાએ માઇનસ લખ્યું તો ખોટું પડે. જી છે. ચલો ભાઈ શું લખશું બોલો જોઈએ. લેન્સ ફોર્મ્યુલા, લેન્સમાં યાદ છે ને આગળ માઇનસ આવે ભાઈ, -1/u + 1/v is equal to 1/f. ચલો ભાઈ શું આવશે જોવો જોઈએ ડેટા, -1/u કેટલા આવશે ભાઈ, પ્લસ છે ધ્યાન રાખજો, અને આ તો માઇનસ ઇક્વેશનનો છે. v તમારે ફાઇન કરવાનું છે, અને f છે જોવો જોઈએ. ઓકે ભાઈ, f છે અહીંયા 20 આપેલા જો, તો કાંઈ વાંધો નહીં, આપણે જે આપ્યા હોય એ ડેટા પુટ કરી દેવાનો, બરાબર. સોરી, f કેટલા છે ભાઈ, 20 સેમી છે, તો કાંઈ વાંધો નહીં, આપણે 20 સેમી મૂકી દઈએ. ચલો ભાઈ નેક્સ્ટ બોલો જોઈએ. 1/v is equal to -1/12 સામે જાય તો શું થઈ જાય, પ્લસ થઈ જાય. 1/20 + 1/12. ચલો ભાઈ નેક્સ્ટ શું આવશે, LCM લો જોઈએ. 12 1s are 12 + 20 1s are 20 upon 12 2s are 24 ને 0 બીજો બાજુમાં શું આવશે, 240. So 1/v is equal to 32 / 240. ચલો લાસ્ટ સ્ટેપ છે, અને રેસિપ્રોકલ કરશો એટલે શું થશે, 240/32. ચલો એનું ડિવિઝન કરો જોઈએ ફટાફટ. શું આવે છે, 240 / 32 તમને મળશે 7.5. ચલો આન્સર ચેક કરી લો જોઈએ, આવી જશે 7.5 છે. બીજું તમારું એ ધ્યાન હોવું જોઈએ કે આ 7.5 છે તમને ક્યાં મળ્યા જોવો જોઈએ, રાઈટ સાઈડ મળે છે. હજી એક તમારું ધ્યાન હોવું જોઈએ કે 7.5 છે આ ડિસ્ટન્સ એ 12 સેમી કરતા ઓછું છે. એનો મતલબ મેં તમને કીધું એ જ થાય કે તમને ઇમેજ છે થોડીક નજીક મળે, સમજાય? ચલો હવે આપણે વાત કરી આ જ થિયરી, બરાબર છે, પણ હવે તમારે વચ્ચે કોનકેવ મિરર રાખવાનો છે. ચલો ફિગર આ ડ્રો કરશું, ધ્યાન આપજો ખાસ. આ રીતે કોઈ ઓબ્જેક્ટ છે દૂર, એમાંથી બે રેસ આવે છે, અને ચોખ્ખું લખ્યું છે કન્વર્સ થાય છે, સમજાય? એટલે તમારે અહીંયા ક્યાંક એને કમ્પલસરી શું કરવો પડે, કન્વર્સ, મતલબ કે ભેગા થતા હોય એવું બતાવવું પડે. એની વચ્ચે કોનકેવ મિરર રાખવામાં આવે છે. ડિસ્ટન્સ સેમ જ છે, સાંભળજો, 12 સેમી. આપણે એની વચ્ચે શું કરી હતી, એક કોનકેવ મિરર મૂકી દઈ, પણ એની ફોકલ લેન્થ છે ને એ લગભગ જોજી અલગ આપી છે. ઓકે, હા છે ને અલગ, -16 સેમી. ભાઈ માઇનસ શું કામ લીધું, સમજાઈ ગયું? એ તમને પછી રકમ એટલે કે એના ક્વેશ્ચનમાં ના આપે. માઇનસ શું કામ લીધું ભાઈ, બીકોઝ આ કોનકેવ લેન્સ છે, પાકું છે. હવે આ ડિસ્ટન્સ તમને કેટલું આપ્યું છે, ચલો હું લખી દઉં છું, 12 સેમી. ધ્યાન આપજો, આજે ફર્સ્ટ ઇમેજ ક્રિએટ થશે, સાંભળો, એનું ડિસ્ટન્સ આપ્યું છે તમને 12 સેમી. મેં શું કીધું હતું ભાઈ, આ રાઈટ સાઈડ છે એટલે ભૂલ ન કરતા આ વખતે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે એ માઇનસ કરી દેતા, તો છે પ્લસ. હવે તમને ખબર છે ભાઈ કે આજે કોનકેવ લેન્સ છે એનું કામ શું છે ભાઈ, જે રેસ છે ને ડાયવર્ટ કરવાનું. પણ આમાં એવું લખ્યું છે કે રેસ છે ક્યાંક ને ક્યાંક ભેગા થશે. ઓબ્વિયસલી આ રેસને શું કરશે, કોનકેવ લેન્સ છે બરાબર, એ થોડાક દૂર ભેગા કરશે, કારણ કે કોનકેવનું કામ જ એ છે કે ડાયવર્ટ કરવું. તો રેસને શું કરશે, ધ્યાન આપજો ભાઈ, થોડાક ડાયવર્ટ કરશે, એટલે થોડાક દૂર એકબીજાને શું થશે, આ રીતે ભેગા થશે. સાંભળજો, તો તમને અહીંયા શું મળશે, એની ફાઇનલ ઇમેજ મળશે, અને એ ઇમેજ ડિસ્ટન્સ તમારા લોકોએ ફાઇન્ડ કરવાનું છે. તો આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરશું ને ત્યારે પણ આપણને ઇમેજ છે, સાંભળજો, એ 12 સેમી કરતા વધારે ડિસ્ટન્સ ઉપર મળશે. આપણે ચેક કરી, ચલો શું લખશો બોલો જઈ. લેન્સ ફોર્મ્યુલા -1/u + 1/v is equal to 1/f. રેડી છે? તો માઇનસ, ચલો u કેટલા છે ધ્યાન રાખજો, ફરી એકવાર કહું છું, પ્લસ લેવાના છે. v તમારે ફાઇન્ડ કરવાના છે, ને કોનકેવ લેન્સ હોવાથી -16 આવશે ભાઈ. તો 1/v is equal, ચલો -1/12 વાળું સ્ટેપ ક્યાં જવા દેશો, સામે. ધ્યાન આપજો ભાઈ, પ્લસ થઈ જશે 1/12.
રેડી આ પ્લસ થઈ જશે, ઓલું સ્ટેપ તો માઇનસ જ છે, એઝ ઇટ ઇઝ -1/60 1/v. ચલો ભાઈ, અને એલસીએમ લેશો 16 1 ઝા 16 -12 1 ઝા 12/16 ઇન્ટુ, ચલો ફટાફટ કરો જોઈએ, 12 16 ઇન્ટુ 12 તમને મળશે 192. રેડી છે, 192. સો ચલો રેસિપ્રોકલ કરશો એટલે શું થશે બોલો? 192 ક્યાં આવી જશે ભાઈ? ઉપર. અને 16 - 12 કેટલા થશે? 4. તો v ઇઝ ઇક્વલ, ચલો ભાઈ ડિવાઈડ બાય 4 કરી નાખો ફટાફટ, તમને મળશે 48 સેમી. તો તમે ચેક કરી શકો છો ભાઈ, એક તો કે તમને ઇમેજ કેવી મળી? પોઝિટિવ, મતલબ કે રાઈટ સાઈડ હશે, ને 48 સેમી મતલબ 12 સેમી થી કેવી હશે? દૂર. જોયું ને? હજી તમે થોડું કામ નજીક કર્યું છે, ખરેખર તો એકચ્યુઅલમાં 48 સેમી અને 12 સેમી એટલે 12 4 ઝા 12 3 ઝા 36, 12 4 ઝા 48, એટલે આના કરતા આ જે ડિસ્ટન્સ છે એના કરતા 4 ટાઈમ્સ વધારે, 4 ટાઈમ્સ 4 ગણા ડિસ્ટન્સ ઉપર છેક તમને ઇમેજ મળે. એટલે લગભગ કેવી થઈ? ડાયવર્સ જેવું થયું ને ભાઈ, બહુ દૂર મળે. ખ્યાલ આવી ગયો? તો ચલો આ તો તમારો આન્સર. હવે આપણે વાત કરી નેક્સ્ટ ટર્મની, એટલે કે 9.9 ની. ચલો ભાઈ 9.9 જો એકદમ ઈઝી સમજે. આમાં તમને કોનકેવ લેન્સની વાત કરેલી છે, આપણે લખી જ નાખી. ચલો જોજો, રેડી છે? કોનકેવ લેન્સ. તો એમાં તમને ઓબ્જેક્ટ હાઈટ આપેલી છે, જોવા જાજો ભાઈ, એટલે કે એમાં લખ્યું છે ઓબ્જેક્ટની સાઈઝ, મતલબ ઓબ્જેક્ટ હાઈટ આપી છે 3 સેમી. ચલો કોનકેવ લેન્સ છે ઓબ્વિયસલી એની ફોકલ લેન્થ તમે કેવી લેશો? માઇનસ, એ ભૂલાય નહીં, બરાબર. ચલો આમાં તમારે એક તો ઇમેજ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે, એનું મેગ્નિફિકેશન ફાઇન્ડ કરવાનું છે, એની ઇમેજ હાઈટ આ તમને કે ન કે બટ ફાઇન્ડ કરવું પડશે, બીકોઝ એમાં તમને ઇમેજનો નેચર કેવો હોય એવું માંગ્યું છે. નેચર ફાઇન્ડ કરવો હોય તો એની આ બધી વસ્તુ ફાઇન્ડ કરવી પડે. રેડી છે? અને હા, હજી તમને ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આપ્યો છે 14 સેમી. તમે કેવું લેશો ભાઈ? ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે એટલે નેગેટિવ લેશો. રેડી છે? ચલો ભાઈ, કયો ફોર્મ્યુલા એપ્લાય કરશું? તો કે લેન્સ ફોર્મ્યુલા, બરાબર છે? લેન્સ ફોર્મ્યુલા શું આવશે ભાઈ? -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. જો દઈશ તો -1/, ચલો ભાઈ u કેટલા છે? -14 પ્લસ 1/v તમારે ફાઇન્ડ કરવાનું છે. અને f પણ કેવા આવશે? માઇનસ આવશે, -21. તો ધ્યાન આપજો ભાઈ, માઇનસ માઇનસ પ્લસ થશે. આ 1/v એઝ ઇટ ઇઝ 1/14 સામે જાય એટલે પાછા માઇનસ માઇનસ પ્લસ છે, સામે જાય એટલે પાછા માઇનસ થઈ જાય, -1/14 -1/21. ચલો ભાઈ ઉતાવળ ના કરતા ધ્યાન આપજો. 21 ઝા 21 1 ઝા 21 -14 1 ઝા 14 અપોન 14 ઇન્ટુ 21. તો આપણે ઉતાવળ રાખી 14 ઇન્ટુ 21 તમને મળશે 294. રેડી છે? 294. ચલો આ કેટલા આવશે ભાઈ? -4 + 1 5 2 + 1 3 અપોન 294. તો v ઇઝ ઇક્વલ, ચલો ભાઈ રેસિપ્રોકલ કરશો એટલે કેટલા થશે? 94/35. ચલો લાસ્ટ સ્ટેપ છે. તો v ઇઝ ઇક્વલ ટુ 295 રેડીમેડ જ છે અહીંયા લખેલા કેલ્સીમાં, /35 કરી તમને મળશે 8.4. ચલો આ નેગેટિવ આવે છે ભાઈ, ધ્યાન આપજો, નેગેટિવ આવે છે -8.4 સેમી. એનો મતલબ શું થયો? કે આ જે ઇમેજ છે ને ભાઈ, એ તમને ઓબ્જેક્ટ સાઈડ, જે ઓબ્જેક્ટ હશે એ બાજુ છે, એટલે કે લેન્સની લેફ્ટ સાઈડ મળશે, બરાબર. ચલો હવે મેગ્નિફિકેશન ફાઇન્ડ કરી લઈએ. એનું ઇક્વેશન તમને આવડે જ છે લેન્સ માટે, બરાબર છે? મેગ્નિફિકેશન m ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? v/u. મિરર હોય તો માઇનસ આવે, અહીંયા માઇનસ ના આવે, ધ્યાન રાખજો. m ઇઝ ઇક્વલ, ચલો ભાઈ v કેટલા છે? હવે જસ્ટ ફાઇન્ડ કર્યા, -8.4. u કેટલા છે ભાઈ? -14. માઇનસ માઇનસ પ્લસ થશે. ચલો અહીંયાથી તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. સાંભળજો, માઇનસ માઇનસ પ્લસ 8.4 / 14 તમને મળશે 0.6. ચલો આન્સર જોતા જાજો ભાઈ, 0.6 પ્લસ મળે છે. ચલો આના ઉપરથી તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. સાંભળો, એમ છે એ તમને કેવા મળ્યા જોવો જોઈએ, એમ તમને <1 મળ્યા, સમજાય? ધેટ મીન્સ શું થાય?
કે તમારો જે ઇમેજ છે એ ઓબ્જેક્ટ કેટલો છે 3 સેમી, એના કરતાં શોર્ટર હશે, નાનો હશે. ઇમેજ વિશે આપણે કેટલી ઇન્ફોર્મેશન આપી શકીએ સાંભળજો. પહેલા તો તમને પોઝિટિવ મળે છે મેગ્નિફિકેશન, મતલબ ઓબ્જેક્ટ હાઈટ પર ઉપર છે, ઇમેજ હાઈટ પર ઉપર છે. ઉપર ઇમેજ હાઈટ હોય તેને આપણે શું કહીએ ભાઈ, ઇમેજ કેવી છે, ઇરેક્ટ છે, સમજાય. અને ચલો ઇરેક્ટ ઇમેજ હોય એટલે કે સીધી ઇમેજ હોય ઓલવેઝ કેવી હોય ભાઈ, વર્ચ્યુઅલ હોય, પાકું છે. અને તમને ક્લિયર દેખાય છે કે લેસ ધેન 1 છે, મતલબ ડિમિનિશ્ડ હશે. ડિમિનિશ્ડ મતલબ શોર્ટ, નાની હશે. ખ્યાલ આવે. ને તોય તમારે હજી ઇમેજ હાઈટ ફાઇન્ડ કરવી હોય તો આપણે કર લઈ, બાકી કમ્પલસરી નથી. બરાબર. ચલો m ઇઝ ઇક્વલ ટુ શું થાય તમને આવડે જ છે, ઇમેજ હાઈટ અપોન ઓબ્જેક્ટ હાઈટ. ચલો m આપણે જસ્ટ ફાઇન્ડ કર્યા, કેટલા છે 0.6 ઇઝ ઇક્વલ ટુ hi અપોન ho કેટલા છે, ઓરિજિનલ હાઈટ 3 સેમી. રેડી છે. ચલો hi ઇઝ ઇક્વલ ટુ 3 સામે જશે, 6 3 18, તમને મળશે 1.8 સેમી. તો તમે ક્લિયર જોઈ શકો છો કે આ ઓરિજિનલ હાઈટ 3 સેમી છે, જ્યારે તમને ઇમેજ હાઈટ કેટલી મળે છે 1.8 સેમી. જોઈ લો, આવી ગયો તમારો આન્સર દે. અને હવે આપણે વાત કરી લાસ્ટ સમની, એટલે કે 9.10 ની. રેડી. ચલો ભાઈ 9.10 જોવો, એકદમ ઈઝી સમ છે, સાંભળજો ખાસ. આમાં તમારે કોમ્બિનેશનની ઇક્વિવેલન્ટ ઓર યુ કેન સે રિઝલ્ટન્ટ ફોકલ લેન્થ ફાઇન્ડ કરવાની છે. એમાં એક લેન્સ છે ની તમને કોન્વેક્સ આપ્યો છે, સાંભળજો. કોન્વેક્સ લેન્સની ફોકલ લેન્થ કેવી હોય, પ્લસ હોય. તમને કેટલી આપેલી છે 30 સેમી. બરાબર છે. અને સેકન્ડ લેન્સ છે ને ભાઈ, એ તમને આપ્યો છે કોનકેવ લેન્સ. રીડ કરજો ભાઈ ક્વેશ્ચન. એની ફોકલ લેન્થ કેવી હોય, નેગેટિવ હોય. અને બીજું તમારે એ કહેવાનું છે કે આ સિસ્ટમ છે એ કેના તરીકે બિહેવ કરશે, કોનકેવ લેન્સ તરીકે કે કોન્વેક્સ તરીકે. ચલો આ મેં તમને સ્પેશિયલી જીટના જે લેક્ચર કરાવ્યા હતા એમાં મેં તમને શીખડાવ્યું છે. એ પછી મેં તમને એક્ઝામ્પલમાં પણ યાદ કરાવ્યું હતું કે મેં તમને શોર્ટકટ આપી. યાદ છે કે કોમ્બિનેશનમાં જેની ફોકલ લેન્થ ઓછી હોય ને ભાઈ, એનું કામ આખી સિસ્ટમ કરે. ફોકલ લેન્થ કોની ઓછી છે, જો 30 કે 20 ઓછી છે. 20 કેવી છે, નેગેટિવ છે. તો તમારે ચેક કરવું હોય તો કરી લેજો, આન્સર છે એ નેગેટિવ જ આવશે. એટલે કે નેગેટિવ આવે એનો મતલબ કે આ સિસ્ટમ છે, આ કોમ્બિનેશન એ કોનકેવ લેન્સનું કામ કરે. જોઈ લેજો તમે શું થાય છે. રેડી. ચલો આપણે કઈ રીતે લગાડતું બોલો જોઈએ, ઇક્વેશન ઓફ કોમ્બિનેશન ઓફ લેન્સીસ શું થશે ભાઈ, બધાને આવડે જ છે. 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2. સો 1/f ઇઝ ઇક્વલ, ચલો 1/f1 કેટલા છે ભાઈ, પ્લસ 30, માઇનસ f2 કેટલા છે ભાઈ, માઇનસ 20. ધ્યાન આપજો, માઇનસ છો એટલે માઇનસ અહીંયા લીધા છે, ધ્યાન આપજો. તો 1/f ઇઝ ઇક્વલ ટુ, ચલો 20 સામે જવા દો, 20 માઇનસ 30 ઉપર જશે. નીચે એલસીએમમાં લેશો, 3 2 6, 2 0 બીજા. So you will get 1/f is equal, ચલો કેટલા આવશે, 20 minus 30 minus 10 divide by 600. ચલો ભાઈ રેસિપ્રોકલ કરશો એટલે શું થશે, minus 600 by 10. તો તમે ક્લિયર જોઈ શકો છો, એક 0 કટ કરશો એટલે તમને ફોકલ લેન્થ કેવી મળી, આ ઇફેક્ટિવ ફોકલ લેન્થ ખ્યાલ આવે ભાઈ, -60 સેમી મળી. નેગેટિવ મીડિયાનો મતલબ શું થાય કે આ જે કોમ્બિનેશન છે આખું એ શેનું કામ કરશે, કોનકેવ લેન્સનું કામ કરશે. તો શું લખશો ભાઈ, કોમ્બિનેશન એક્ટ એઝ કોનકેવ મિરર. તો તમને આપણી શોર્ટકટ કામ આવી ગઈ કે નહીં જોવો જોઈએ. હજી પણ નેક્સ્ટ ટાઈમ આવશે તો તમને યાદ કરાવીશ. બરાબર, કે તમને કોમ્બિનેશન આપે તો જે સ્મોલ મિરર હોય એનું કામ કરે, સ્મોલ ફોકલ લેન્થ વાળો સોરી લેન્સ. બરાબર. હા, બેયની પોઝિટિવ આપી હોય તો કાંઈ પ્રશ્ન નથી. તો શું થવાનું બોલો જોઈએ, કોનવેક્સ હોય અને બે નેગેટિવ આપે તો કોનકેવ હોય. હજી મેં તમને એક વસ્તુ કીધી યાદ છે કે આને એવા મીડિયમમાં મૂકે કે જે મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ લેન્સ કરતાં મોટો હોય તો સુધી આખી રમત છે એ બદલી જાય.
ખ્યાલ આવે છે ભાઈ? તો કોન્વેક્સ લેન્સ હોય કોન કેવનું કામ કરે, કોન કેવ હોય કોન્વેક્સનું કરે, આપણે ત્યારે કરાવેલું જ છે, બરાબર? તો ચલો નેક્સ્ટ વિડીયોમાં અહીંયાથી આપણે કન્ટિન્યુ કરી અને બીજા સમ્સ છે એને સોલ્વ કરશું. આમાં કઈ પ્રોબ્લેમ હોય તો ખાસ ઇન્ફોર્મ કરજો. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.